સોનગઢ તાલુકાના વાડી ભેસરોડ ગામના એક નવ યુવાને પોતાના જન્મદિનની અનોખી રીતે કરી ઉજવણી। આજરોજ સોનગઢ તાલુકાના વાડી ભેસરોડ ગામના એક નવ યુવાન પ્રદીપભાઈ ઉર્ફે મુન્નાભાઈ ચૌધરીનો જન્મદિવસ છે, જે નિમિત્તે વાડી ભેસરોડ ગામના સરપંચ જયેશભાઈ તેમજ ગામના સભ્ય, ગામના વડીલ તેમજ ગામના યુવાનો અને પ્રદીપભાઈની બે દીકરીઓ મુન્નાભાઈના 31 વર્ષના જન્મદિવસમાં કુલ 301 ઝાડો વાડી ભેસરોડ ગામની ક્રિકેટ મેદાનમાં ખાલી જગ્યાએ વૃક્ષારોપણ કર્યું હતું અને ગામના વડીલો અને સરપંચશ્રીએ આ યુવાનને મોંઘીદાટ ભેટ, રોકડ, કેક, કપડાં વગેરે વસ્તુની ભેટ આપી હતી। ગામ વતી 31 જન્મદિન વડે આંબો, ગુલમોહર, આસોપાલો, પીપળો, બદામ વગેરે ભેટ સ્વરૂપે આપવામાં આવ્યું હતું અને આ નવ યુવાનો તેના જન્મદિન નિમિત્તે એક વૃક્ષ બે વ્યક્તિને જીવન આપે છે તેવી વાત કરી હતી। જંગલો ખતમ થઈ ગયા છે અને કુદરતી જંગલોની જગ્યાએ સિમેન્ટના જંગલોનો ફેલાવો થઈ રહ્યો છે અને આજની ખરાબ પરિસ્થિતિ કે ખરાબ હવામાનનું કારણ જ ગ્લોબલ વોર્મિંગ છે। ગ્લોબલ વોર્મિંગને ધ્યાનમાં લઈ વ્યક્તિ દીઠ એક પરિવાર પોતાના ઘરે, ખેતર, ખાલી પડેલી જગ્યાએ પ્લોટ વાળાના ભાગે એક વૃક્ષ તો ફરજિયાત વાવવું અને ઉછેર કરવો જોઈએ અને સાથોસાથ તેનું જતન પણ કરવું જોઈએ। તેમણે જણાવી ગામના કોઈ પણ નવયુવાનો કે વડીલોના જન્મદિન ફરજિયાતપણે વૃક્ષારોપણ થાય તેવો ગામ વતી નિર્ણય લેવામાં આવ્યો છે। મનીષ જ્ઞાનચંદાની સાથે સાદિક પઠાણ, તાપી।